અમરેલી જિલ્લામાં ભ્રષ્ટાચાર અને નબળી કામગીરીનો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે। સાવરકુંડલાના બાઢડા ગામમાં માત્ર 10 દિવસ પહેલા જ બનેલા પુલ ધરાશયી થતા તંત્રની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા થયા છે। અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના બાઢડ ગામના પરા વિસ્તારમાં આવેલી લામધરા નદી પર ગ્રામ પંચાયત હસ્તકનો એક નવો પુલ તૈયાર કરવામાં આવ્યો હતો। અંદાજે 5 લાખ રૂપિયાના ખર્ચે બનેલા પુલને સીમતળ અને ગામતળ વચ્ચેના પરા વિસ્તારને જોડવા માટે અત્યંત મહત્વનો હતો। જોકે કામગીરી પૂર્ણ થયાના માંડ 10 દિવસ જ પુલ આખો બેસી ગયો છે। સ્થાનિક રહેવાસીઓએ જણાવ્યા મુજબ જ્યારે પુલની આસપાસ માટીકામ ચાલી રહ્યું હતું તે દરમિયાન જ પુલ એકાએક ધરાશયી થઈ ગયો હતો। ગ્રામજનોનો સીધો આક્ષેપ છે કે પુલના નિર્માણ અત્યંત હલકી ગુણવત્તા મટીરીયલ વાપરવામાં આવ્યું છે। લાખો રૂપિયાના ખર્ચે બનેલી આ સુવિધા લોકાર્પણ ગણતરીના દિવસોમાં જ નકામી બની જતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। કામ છે એ અત્યારથી વિજયનગર રોડના જે રસ્તે બારડા ગામે વેટલ કોઝવે છે એ 5 લાખનું બનાવવા માટે અત્યારથી વર્ક ઓર્ડર આપવામાં આવેલ છે। એ કામ જે ધરાય ઉપસરપંચશ્રી સાથે ટેલિફોનિક વાત કરતા એવું જાણવા મળેલ છે કે આ કામ ચાલુ હતું તે દરમિયાન કામ કેવું થયેલું છે એનું ટેસ્ટિંગ માટે ઉપસરપંચશ્રી દ્વારા ચકાસણી કરવામાં આવી અને જીસીબી દ્વારા ચકાસણી કરી તો એવું એ ધરાશયી થઈ ગયેલો છે અને આ જે કામ ચાલુ છે એનું અત્રેથી કોઈ પણ પ્રકારનું નાણાકીય ચૂકવણું કરવામાં આવેલું નથી। આ ઘટના બાદ સ્થાનિકોએ એક અવાજે માંગ કરી છે કે પુલના નિર્માણમાં થયેલા ભ્રષ્ટાચારની યોગ્ય તપાસ કરવામાં આવે અને જવાબદાર કોન્ટ્રાક્ટર કે અધિકારી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે। માત્ર 10 દિવસમાં પુલનું બેસી જવું એ એન્જિનિયરિંગની ખામી છે કે ભ્રષ્ટાચાર છે તે હવે તપાસનો વિષય બન્યો છે। કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।